છે શનિભાઈ અને એમને સ્કીનની તકલીફ હતી, રેડ સ્પોટ્સ એમના હાથ અને પગે બધી જગ્યાએ હતા, એમાં ખંજવાળ બી આવતા હતા, ઓડકાર બી એમને આવતા હતા અને એમણે અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવી, જેમાં આપણે બસ્તી ચિકિત્સા, રક્તમોક્ષણ અને વિરેચન પણ કરી હતી. તો એમનો જે એક્સપિરિયન્સ છે તે આપણી જોડે શેર કરશે અને એમને પંચકર્મ કર્યા પછી સ્કીનમાં શું ચેન્જીસ છે તે આપણી જોડે શેર કરશે. મારું નામ સની છે. એકચ્યુઅલી મને રેડ સ્પોટ બ્યુરા હતું હાથે પગે બધી જગ્યાએ અને ડ્યુરેશન આવતું હતું અને ધીરે ધીરે વધતું હતું. પછી મેં ભાવિની મેમનું કન્સલ્ટ કરી અને મને સારું સમજાવ્યું બધું કે શેના લીધે થાય છે અને શું રીઝન છે થવા બદલ. મતલબ શરીરમાં ગરમી પિત્ત વધવાને કારણે મને એ વસ્તુ થઈ રહી હતી અને પછી એમને મને બસ ખંજવાળ અને ચીઝ બી આવતા હતા. પછી એમણે મને બસ્તી વિરેચન અને રક્તમોક્ષણ સજેસ્ટ કર્યું અને શાંતિ બસ્તી વિરેચન અને રક્તમોક્ષણ સજેસ્ટ કર્યું હતું અને મેં એ રીતે ટ્રીટમેન્ટ લીધી અને ટ્રીટમેન્ટ દરમિયાન પણ સારો એક્સપિરિયન્સ રહ્યો. કોઈ પણ પ્રકારનું ઉતાવળ બળીથી નહીં અને શાંતિથી બધું સમજાવવામાં આવ્યું ને બધું ટ્રીટમેન્ટ સારી રીતે કરી અને આફ્ટર ટ્રીટમેન્ટ પ્રોપર ડાયટ ફોલો માટે સારું ગાઈડન્સ છે અને એ ગાઈડન્સ પછી મને ઘણો ફેરફાર છે. અત્યારે ઓલમોસ્ટ 90%માંથી 5% આવી ગયો છું. લાઈક રેડ સ્પોટ્સ તો છે જ નહીં, કદાચ પગમાં છે, અધરવાઇઝ છે જ નહીં, ઇચિંગ પણ નથી. ઓકે, ઠીક છે, થેન્ક યુ.